અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બુટલેગર તેમજ અસામાજિક તત્વોના મકાન પર પોલીસ દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો ગઈ તારીખ 4/8/2025ના રોજ થૂંકવા જેવી નજીવી માથાકૂટ દરમિયાન આ ગુનાગારોએ મૃત્યુને અંજામ આપ્યો। રાત્રિના સમયે બનેલી ઘટનાને પોલીસે ગંભીરતા દાખવી 5 આરોપીને ઝડપી જેલ હવાલે કર્યા। તેમાં 3 આરોપીઓના ગેરકાયદેસર મકાનો તોડી પાડવાના આદેશ સાથે આજે પોલીસ બંદોબસ્ત કોર્પોરેશનના અધિકારીઓ સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી। જોવાનું એ રહ્યું કે પોલીસ દ્વારા સખત કાર્યવાહી બાદ આ અસામાજિક તત્વો પર અંકુશ રાખવામાં પોલીસ દ્વારા શું આગળ કાર્યવાહી હાથ ધરાશે। કેમેરામેન વિનોદ પરમાર સાથે સત્ય ડે ન્યૂઝ અમદાવાદ। ગઈ તારીખ 4/8/2025ના રાત્રિના સમયે એક થૂંકવા બાબતે પાડોશીમાં ઝઘડો થયેલ, જેમાં થૂંકવા જે સુફિયાન નામનો છોકરો છે એના ફરિયાદી એમના પિતા સફીભાઈ એમનો દીકરો સુફિયાન અહીંયા રમતો હતો અને એ બાબતે થૂંકવા બાબતે ઝઘડો થયો અને ઝઘડામાં આ આરોપીને મર્ડર કરવામાં આવ્યું, જેમાં કુલ 5 આરોપી અને એક મહિલા સહિત કુલ 6 આરોપીને અમે હસ્તગત કરેલ અને એરેસ્ટ કરવામાં આવ્યા। હાલ આરોપીઓ જેલ છે, જેમાંના અત્યારે 3 આરોપીઓ છે તારીખ અને અયાન, જેઓના ઘરનું આજ ડિમોલેશન જે ગેરકાયદેસર બાંધકામ છે એનું કરવામાં આવેલું છે। ત્યારબાદ એક બીજા મુઝફ્ફર કરીને શાહરૂખ ઉર્ફે મુઝફ્ફર ખલીફા છે, એમનું પણ ગેરકાયદેસર બાંધકામ છે, જેનું આજરોજ ડિમોલેશન કરવામાં આવે છે। હત્યાના બનાવ સિવાય આરોપીના મારામારીના અગાઉના ગુના છે અને હત્યાનો ગુનો છે એ તો એક ગંભીર એક જ છે, બાકી બધા છે એ મારામારીના ગુના છે।